વિદ્યાર્થી મિત્રો, હવે આ સંસ્કૃતિ એટલે કે હડપ્પીય સંસ્કૃતિના લોકોની લિપિ કઈ હતી, ભાષા કઈ હતી એની વિશે માહિતી મેળવીએ. તો આ ઇમેજની અંદર આપણે એ લોકોએ લખેલી લિપિ જોઈ શકીએ છીએ, પણ હજી સુધી ઉકેલી શક્યા નથી કે આ લોકો કઈ લિપિમાં કઈ ભાષામાં લેખો લખેલા છે. આગળ વાત કરીએ તો આ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ બધી વસ્તુઓ મળી આવી છે. તેના પર રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. રહસ્યમય ભાષા મીન્સ આપણે ઉકેલી નથી શક્યા એટલે રહસ્ય રહી ગયું છે કે એની અંદર શું લખેલું છે. મુદ્રાઓ મળી છે, ઘણા સિક્કાઓ મળ્યા છે, ઘણા તામ્રપત્ર મળ્યા છે, ઘણું બધું આપણને મળ્યું છે, જોવા મળે છે, પણ આપણે આ ઇમેજ જોઈ શકીએ છીએ. પણ હજી આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ જે કાંઈ છે, ઇતિહાસકારો છે, આ લિપિને ઉકેલી શક્યા નથી કે આ લોકો શું કહેવા માંગતા હતા, કઈ ભાષા બોલતા હતા. આ લખાણો ટૂંકા છે. લખાણો કેવા છે? ટૂંકા છે. ઇમેજની અંદર આપણે જોઈએ છે કે નાના નાના શોર્ટમાં લખેલા છે કંઈક વાક્ય, પણ શું લખ્યું છે એ આપણને ખબર નથી. તેમાં માત્રાવાળા અક્ષરો ને જોડાક્ષરો જોવા મળે છે. જોડાક્ષરો જોવા મળે છે, બધું જોવા મળે છે, પણ શું છે એ આપણને ખ્યાલ નથી. એટલે જ આપણે કહીએ છીએ કે સિંધુ સંસ્કૃતિની જે ભાષા હતી, લિપિ હતી, રહસ્યમય ભાષા કહેવામાં આવે છે. આ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા છે, પણ હજી સુધી ઉકેલી શકાય